બસ આવી રીતે જ તમે તમારા ઘરમાં કોઈની જોડે પ્રાઇવેટ પર્સનલ વાત કરી રહ્યા છો ને તમારા જ ઘરમાં આજે સીસીટીવી લાગેલા છે તમારી સુરક્ષા માટે, એમાંથી જ કોઈ વિડીયો લઈ લે હેક કરીને અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દે તો આવી જ એક ઘટના બની છે મુંબઈમાં. તમે આવી ગયા છો VTV Gujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. અત્યારે તો આ કેસમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી લેવામાં આવી છે, પણ 17 નવેમ્બરની આ ઘટના છે. પોલીસના જણાવ્યા અનુસાર 17 નવેમ્બરે કોઈએ આ યુટ્યુબરના ઘરના સીસીટીવીનો એક્સેસ મેળવી લીધું હતું. એના પછી એના વિડીયોને વાયરલ કરી દીધા હતા, જેની ખબર 5 ડિસેમ્બરે પડી. હાલ તો પોલીસે IT એક્ટ અને IPCની અલગ અલગ કલમો હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. હવે આખી ઘટના શું છે ફરી એકવાર જાણી લઈએ. તો યુટ્યુબરે જણાવ્યું કે એણે પોતાની સેફટી માટે, પોતાના ઘરના લોકોની સેફટી માટે એના ઘરમાં સીસીટીવી ઇન્સ્ટોલ કરાવ્યા હતા. એમાંથી એક સીસીટીવી એણે એના રૂમમાં ઇન્સ્ટોલ કરાવ્યું હતું. પણ 9 ડિસેમ્બરે એને એક ફોન આવે છે એના ફ્રેન્ડનો, અને એ ફ્રેન્ડ એવું કહે છે કે એનો કપડાં બદલતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, અને એ વિડીયો એના જ રૂમના સીસીટીવીમાંથી કેપ્ચર કરવામાં આવ્યો હતો અને કોઈએ વાયરલ કરી દીધો. એના પછી જ્યારે યુટ્યુબરે પોતાનો વિડીયો જોયો તો એ પણ ચોંકી ગયો, કારણ કે ખરેખર એના સીસીટીવીથી જ એ વિડીયો લેવામાં આવ્યો હતો જે વાયરલ થઈ ગયો હતો. અને એના પછી એને ઘણા બધા લોકોના કોલ્સ પણ આવવા લાગ્યા હતા, કારણ કે વિડીયો વાયરલ થઈ ગયો હતો. જો કે પોલીસનું એવું પણ કહેવું છે કે આની પાછળ કોઈ જાણકાર વ્યક્તિ પણ હોઈ શકે છે. જો કે પોલીસ તમામ એંગલથી આમાં તપાસ કરી રહી છે. હવે અહીંયા સવાલ એ થાય કે જો આપણે આપણા ઘરમાં આપણી સેફટી માટે, આપણા બાળકોની સેફટી માટે, આપણા પેરેન્ટ્સની સેફટી માટે સીસીટીવી કેમેરા લગાવ્યા છે, તો એમાંથી વિડીયો લીક કેવી રીતે થઈ શકે? મોટા ભાગે સીસીટીવીને વાઈફાઈ સાથે કનેક્ટ કરવામાં આવે છે. એટલે કે જો તમારા ઘરમાં એવા સીસીટીવી છે કે જેને ઇન્ટરનેટની જરૂર છે તો એને વાઈફાઈ સાથે કનેક્ટ કરવામાં આવશે. હવે વાઈફાઈ સાથે કનેક્ટ કરવામાં આવે અને જો કોઈ હેકરને તમારા સીસીટીવીમાંથી વિડીયો લેવા હોય તો એ પહેલો એટેક તમારા વાઈફાઈ ઉપર કરશે. અને જો તમે સીસીટીવી સિસ્ટમમાં કોઈ નબળો પાસવર્ડ વાપર્યો હશે, એવો પાસવર્ડ કે જે હેક કરવામાં બહુ સમય નહીં લાગે, તો એ હેકર આસાનીથી તમારા સીસીટીવીનું એક્સેસ મેળવી શકશે ને એની અંદરથી વિડીયો પણ મેળવી શકશે. આ સિવાય હોમ નેટવર્કથી કનેક્ટેડ સીસીટીવી જો સિક્યોરિટીના તમામ મેજર્સ પર ખરું નથી ઉતરતું, તો બની શકે કે કોઈ લૂપહોલનો ફાયદો ઉઠાવીને કોઈ હેકર તમારા સીસીટીવી વિડીયોઝમાંથી એક્સેસ મેળવીને તમારો વિડીયો વાયરલ કરી શકે. જો તમારી સીસીટીવીની સિસ્ટમ તમારા ફોન સાથે કનેક્ટેડ છે અને તમે તમારા ફોનથી કોઈ અજાણી લિંક કે પછી એવી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે, ફાઇલ ડાઉનલોડ કરી લીધી છે કે જે માલવેર ઇન્ફેક્ટેડ છે, તો બની શકે કે એના થ્રુ સીસીટીવી કેમેરાનું એક્સેસ મેળવી શકાય અને વિડીયો લીક થઈ શકે. બીજો એક મુદ્દો છે કે સીસીટીવીનું ફિઝિકલ એક્સેસ પણ કોઈને આપવું એ ખતરનાક સાબિત થઈ શકે છે. જો તમારા સીસીટીવીનું ફિઝિકલ એક્સેસ કોઈની જોડે છે, એનો મતલબ એ થયો કે એ વ્યક્તિ તમારા વિડીયો સાથે છેડછાડ પણ કરી શકે છે, સીસીટીવી સાથે છેડછાડ પણ કરી શકે છે. એટલે સીસીટીવીનું ફિઝિકલ એક્સેસ આપતા પહેલા 4 વાર વિચારવું જોઈએ. તો બસ આવી ઘટના કોઈની સાથે ના બને એનું ધ્યાન રાખવું જોઈએ. અને આજના ડેલી ડોઝનો એપિસોડ તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com સાથે.